હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેટલા વાગ્યા? સવારના 8. આજે વળી વહેલો ઉઠી ગયો અને ઉઠ્યા પછી ઊંઘ આવી નહીં. લગભગ 5 વાગ્યાનો હું જાગ્યો છું. હા, સરસ મજાની મોર્નિંગ મેં જોઈ છે. હા, એવી કહેવત મને યાદ આવી છે કે વહેલા સર ઉઠે ને તો કરોડપતિ બને. આજે હું ઉઠ્યો છું કરોડપતિમાં, લખપતિ 1 લાખ રૂપિયાની વેપારથી તો એ લખપતિ થઈ છે. આવી ગઈ. અને ટિફિન બનાવવાના લોકો મેં ના પાડી દીધી છે, બરાબર. ટિફિન નહીં બનાવું, કારણ કે ટિફિન બનાવી ના આપે એટલે મેટ્રોમાં કદાચ જવાનું થાય, પાછું વળી ટિફિન ખોલીને જુઓ, કારણ કે આજે પોલીસનો બંદોબસ્ત ખૂબ મોટો હશે અને પાછું જુલુસ પણ છે. એટલા કારણમાં આજે વહેલાસર જ નીકળ્યો છું. વહેલાસર નીકળી જવા દે, કારણ કે આ ટિફિન બનાવવા બેસે તો અડધો પોણો કલાક જેવો ટાઈમ લાગે બનતા. બધું 8 વાગે નીકળી જઈએ તો વહેલાસર આપણે અમદાવાદ પહોંચીએ. છે ને, ટ્રાવેલિંગ કરીએ એટલે આ બધું શેડ્યુલ જોવું પડે કે આપણને કંઈક જગ્યાએ પ્રોબ્લેમ તો થાય એવી નથી ને. અને એ વળી અત્યારે ઉઠ્યો છે અને આજે રજા હતી ઈદ મિલાદની, એ તારે જવાનું નહીં સ્કૂલ, ચાલો મૂકી જાઉં. એ પણ વહેલાસર ઉઠી ગયું. ચલો ફટાફટ પહોંચ્યા તો અમદાવાદ, અમે ટ્રાફિક જામમાં ફસાઈ યાર. તો ચલો અત્યારે લગભગ 10:15 વાગ્યા છે અને મારું કોમ્પ્લેક્સ તમે માહોલ બતાવો, આખું સુમસામ. અને આ તો ખરેખર કોઈ ટ્રાફિક પણ નડ્યું નથી. જો આખું સુમસામ, કોઈ હજી દુકાનો ખાસ કરી ખુલી નથી. જો છે અમારું માર્કેટ જગ્યા 11:30 વાગે ઓપન જ થાય છે. અને આજે મસ્ત ચલો આવી ગયું, કામકાજ પહેલાં પર પતાવીએ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. ગાજર થોડા ઘરમાં 500 ગ્રામ ગાજર પડ્યા હતા, તો એને આજે ઘીમાં નાખી અને બોઇલ કરી લીધા. અને આ છે બીટને પણ, કારણ કે આ જે સિઝનના ગાજર નથી, આ થોડા ઓછા કલરવાળા છે, એટલે આના અંદર એનો કલર સારો એવો પકડાય એટલા માટે એક આખું બીટ નાખી દીધું. અને બીટ નાખવાથી ગાજરનો હલવાનો કલર ખૂબ સારો આવે છે. 2 વખતનું આપણે જે ઘી બનાવ્યું તો એની જે માવો નીકળે છે ઘીમાંથી, એ માવો ડબ્બી ભરી રાખ્યો છે, એ પણ આપણે અંદર મિક્સ કરી દઈએ, કારણ કે ફ્રીજમાં પડે ફરી ગયો છે, તો ગરમ છે બધું, એટલે બધું સાથે સરસ મિક્સ થઈ જાય. એટલે જે પાઉંભાજીનું મિક્સર આવે એનાથી આપણે સરસ છે ને મિક્સ કરી લઈએ, એટલે બધું ગાજર અને બીટ ને બધું માવું બધું સરસ એવું મિક્સ થઈ જાય. પછી એનું થોડું પાણી આપણે બળવા દઈએ. સરસ બધું મિક્સ કરી દીધું છે. જોઈ શકો કલર કેટલો સરસ આવે છે ગાજરનો હલવાનો, બીટના લીધે. અને જે પેલો માવો હતો એના અંદર પણ ઘીનું પ્રમાણ અંદર બહુ જ બધું હતું, એટલે અત્યારે આમાં ઘીમાં ઉમેરો નથી કર્યો. હવે આપણે સ્વાદ અનુસાર ખાંડ નાખી દઈએ. ખાંડ નાખી અને એલચી પાવડર નાખીએ. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. પછી થોડું ખાંડનું પાણી છૂટશે. આ છીણવાની કે એવી કસ્તી કરવાની ઝંઝટ વગર આપણો ગાજરનો હલવો એકદમ બેસ્ટ થાય છે. એટલે આવી રીતે કટકા કરી અને દૂધ નાખી અને બોઇલ કરી દેવાનું, એટલે આપણો ગાજરનો હલવો ખૂબ જ ટેસ્ટી થાય છે. ખાંડ નાખી દીધી છે, અંદર ઘી પણ છે, જે આપણે માવો નાખ્યો તો ઘીથી ભરપૂર હતું, એટલે બીજું અમે ઘી નાખ્યું નથી. તમે આના અંદર કાજુ બદામ જે કંઈ નાખવું હોય તમે આને નાખી શકો છો. અમારો ગાજરનો હલવો કેવો લાગ્યો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. આજે આપણે ચોરી બનાવી, રાતના રોજ ચોરી પલાળી દીધી હતી, સવારે બોઇલ કરી દીધી. આનામાં લસણ, લીલા મરચાં અને ટામેટાં છે. 4 ફરી જેવું મેં તેલ નાખેલું છે. આનામાં તમે પહેલાં અજમો નાખજો. મેં અજમો વગર વઘારી છે. અને લીલા મરચાં, કોપરું પણ નાખજો. કોપરાથી ટેસ્ટ એનો ખૂબ જ મસ્ત આવે છે. ગરમ મસાલો, હળદર, હિંગ, 2-3 લીલા મરચાં નાખી, 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું,
મીઠું નાખીને બોઇલ કર્યું એટલે મીઠું આપણે પાછળથી થોડું નાખીશું. મસાલો સરસ થઈ ગયો છે. ચોરીનું જે પાણી છે એની સાથે જ આપણે વઘારી દઈશું. બસ આ રીતે તમે વઘારશો ચોરી, તમને ખાવાની ખૂબ મજા આવશે. રોટલી પરોઠા ગમે તેની સાથે તમે આ ચોરી ખાશો, ખૂબ જ મજા આવે છે અને ખાવાની ખૂબ ટેસ્ટી થાય છે. આ રીતે તમે વઘારજો અને કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી ચોરી કેવી લાગી. લાસ્ટમાં તમારી પાસે ધાણા પડે તમે નાખી શકો છો. અત્યારે ધાણા ખૂબ મોંઘા છે. 50 રૂપિયાના 100 ગ્રામ ધાણા આવે છે. 50ના 250 ગ્રામ ધાણા મળે છે. એટલે ધાણા લાવીને પણ કોઈ ફાયદો નહીં થતો, બીજા ત્રીજા દિવસે ધાણા ખરાબ થઈ જાય છે. એટલે અમે ધાણા નથી. તમારી પાસે હોય તો ચોક્કસથી નાખજો. ચલો ભાઈ 8:30 વાગ્યા છે અને 5 વાગે અને કોંગ્રેચ્યુલેશન્સ મોટા ભાઈ, તમે બધાના ન્યૂઝ મળી ગયા છે. કમલેશભાઈએ સરસ મજાની ટોયોટાની મોટી ગાડી લીધી છે. 5 લાખની લીધી આ પણ 5 લાખની 15 લાખ વધારે કંઈક લીધું છે. ફેમિલી સાથે મોઢેરા આવેલા હતા દર્શન કરવા માટે. અત્યારે ઘરે આવતા હતા મતલબ એમનો જમવાનું કંઈ પ્રોગ્રામ બધું ગોઠવવાનું હતું, એટલે હાલ સીધા હોટલમાં જઈએ છીએ મળવા માટે અને જમવા માટે. તો સૌ ફેમિલી ત્યાં આગળ મસ્ત જમીશું. બરાબર, પપ્પા પણ આવે છે, બાસ બારોબાર આવશે. 3 ગાડીઓ આજે ભેગી થવાની, 3 ગાડી. ચલો ભાઈ, જો આપણી ગાડી, કમલેશભાઈની ગાડી અને ભાવેશની ગાડી. હા, મારો કલર અલગ છે. કઈ છે? હાઇબ્રિડ, અર્બન. ચલો ભાઈ અંદરથી તમને બતાવું. હા બેટા, હે ને? હા લે ખસે બેટા, અંદર જવા દેજો મને. ચલો પપ્પા બેસી રહ્યા છો. પપ્પા ચલાવી જ લો આપણે. બેટા સાઈડમાં રહે ને દીકુ, નીચે ઉતર ને બેટા, હું મારે વિડીયો બનાવો છે. નીચે ઉતર ને. બેસતો નથી, વિડીયો ઉતારો. હા, સેમ ટુ સેમ આપણે જે સિસ્ટમ જ છે, સેમ ટુ સેમ. ખાલી આ બોક્સનું છે સેમ ટુ સેમ. આજ અમુક થોડા ફીચર્સ અને પ્લસ આપેલા છે, બરાબર. અને આ ગાડી આઈ થિંક કદાચ મારુતિમાં જ બનેલી છે. જુઓ બધું જ સુપર છે વસ્તુ. સારી ગાડી છે, ડિસ્પ્લે બી સારી એવી આપેલી છે. હા બોલ માં દીકો. અરે કમ્પ્લીટ, હા સેમ ટુ સેમ. આ ડિસ્પ્લે બેટા મોટી આપેલી, મોટી ગાડી છે ને. કયો એવું છે? કે બાજુ ભાઈ હમણાં આવું કદી આવે નહીં. એવું હા. બીજું આમાં ગાડી નહીં ને આવી. આમાં હેત કહેતો તો આ બીજું કે તો ખુલશે ભાઈ. હે આ તો આખું ખુલી ગયું. વાહ ભાઈ વાહ. ચલો હા હવે ખુલ્યું ભાઈ. લે ઉભો થઈ જશે. આ તો મોજ આવી છે. ગાડીનું અનબોક્સિંગ કરી દે છે. બેટા તું નીચે ઉતરી જા મદીકુ. હા બાકી આપણે ગાડી જેવી સેમ ટુ સેમ ને. હા ડેકેની સ્પેસ પણ ઘણી સારી છે. સીએનજી હા એટલે સીએનજી નહીં લીધું એમ. હા સીએનજી ના આવે. કેમ બેટરી? અચ્છા એવરેજ કેટલું આપે? એવરેજ આપણે 22 સિટીમાં ડબલ 27. સરસ. એ પ્રિયાન ઓળખ્યા બાપડું? ક્યાં ગઈ? પપ્પા અંદર જ બેઠા. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે તુલસી રેસ્ટોરન્ટમાં. જો ઢોકળા સ્પેશિયલ પાછા ઈ સ્પેશિયલ ઢોકળા હે સકતો. હા સોફ્ટનેસ બતાવજો, ખાલી સોફ્ટનેસ બતાવજો.
હા. તો આ આપણે વેચીએ તો લાઈનો લાગે ખબર છે? હા આના જોડે પાછી ચટણી. એવો બધા સપોર્ટ કરેલો છે ત્યારે નવી ગાડી લીધેલી છે. ચલો ગાડીનું ભાઈ. નામ છે આ તરફ કાજુ મસાલા. સેવ ટમેટા આટલા. ભાઈ બધા જ અમે family સાથે. ઇધર ઇધર. અને જ્યારે લક્ષ્મી અમારા ઘરની જે નાની દીકરી છે, સેવ ટમેટા શાક મંગાવી છે, દાળ મખની દાળ મખની કે બીજા અલગ અલગ સબ્જીઓ મંગાવી છે અને જે અને પપ્પા માટે સ્પેશિયલ દાળ ફ્રાય. પગલા કરાવ્યા અને લક્ષ્મી કેટલી સબ્જી મંગાવી? 2 સબ્જી રિપીટ થઈ ગયો જુઓ. કાજુ ઉપર અને પછી મારું સેવ ટમેટાનું શાક કમલેશભાઈ ઓર્ડર કર્યો. હા 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 અરે મને અત્યારે હે ને હબકી ચડી ગયું છે ને મજા જ આવે છે. સેવ ટમેટા. હવે સેવ ટામેટા હું કોઈ દી નતો ખાતો પણ હવે મને એટલું ગમે છે શાક. મને એવું થાય કે જ્યાં જ્યાં જવું ને ત્યાં સેવ ટામેટાનું શાક બનાવું. હમણાં તો ઘરે બનાવડે એવું એ વિચારમાં પડે કે સેવ ટામેટા ખાવા જ હા બનાવ. અને સેવ ટામેટાનું હું પણ આશિક દઉં. મને કોમેન્ટ કરી કે સેવ ટામેટા આશિક કોણ? હું એ તમને બધાને ખબર જ છે અમુક મગનલાલ ભાખરી શાક અમદાવાદ ખાયા છું. પંજાબી રેસ્ટોરન્ટ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહ્યો છું. ગ્રેવી ઘણી સારી એવી લાગી રહી છે. ટેસ્ટ કરીને તમને કહીએ કે આનો મથી રહ્યો છે ગાડી ડ્રાઈવ કરવામાં. બરાબર આ આટલું એકદમ ઇઝી છે. હા પહેલે હા આમાં મને નહીં આવડતું બેસી રહી જાય એવું કંઈ નહીં. એટલે આ આપણે આ ક્લચની આદત આમાં ક્લચ તો આવતો નથી બરાબર તો આપણે આદત પાડી લેશું. છોકરા હાથ ના આવી જાય. ચલો ટ્રાય કરીએ. ભાઈ આ ગાડી ચલાવવામાં તો ખરેખર ગોથા ચડી ગયા મારા. તો આ તેરની સ્પીડ તો હું ગાડી ડ્રાઈવ કરી રહ્યો છું. એવા ઝાટકા વાગે ને જોરદાર ઝાટકા વાગે છે. હે તાર ઉપર નહીં ચડવું? કેટલો શોખ છે આવું. અરે ભાઈ હું તો હાથ જોડી દીધા. મને ના ફાવી બરાબર. ઓટો ખરેખર જબરું ઓટો છે. તું હમણાં કહેતો હતો આ નો ભાઈ તો મને નહીં ફાવતી. હું તો ખાલી શીખવા માટે શીખવાનું અમને એ ભાવે અમે જોજે તું હમણાં એવો ઝટકો વાગ્યો બે જણા આગળ. આપણે જે નોર્મલ ગાડી ચલાવતા હોય ને હા. એમાં ક્લચ આવે. આમાં હમ. ક્લચ ના આવે હમ. એટલે આપણે ક્લચ કેવી રીતના મારીએ? જોરથી મારીએ. હા. એકદમ ફ્રી હોય. એટલે આપણે આ ગાડીને ક્લચ સમજીને આપણે બ્રેક મારતા હોય. હમ. એટલે બ્રેક કેવી રીતના મારો એટલે ક્લચ ની જેમ. હમ. અને આ કઈ બ્રેક કઈ ક્લચ ની જેમ ના મારે. ખાલી જરાક જ કરો ને એટલે ચોટી જાય. એટલે જોરદાર ગાડી છે. ને લોકોને જેને આંચકા લાગે ને એનું કારણ આ. હા ભાવે ધીરે જો વાગ્યો નાચકો. ભાઈ મારા હેરસ્ટાઈલ કમ્પ્લીટ છે. હું હમણાં વળી છે ને માથામાં તેલ નાખવાની ગણતરી હતી. હું તો ચાલ એક કામ કરું આવ્યો છું માથામાં થોડું તેલ નાખી દઉં. આદિવાસી તેલ ઓઇલ ની વાત કરે બહુ મોટું કૌભાંડ છે. આપણે એક રીલ્સ આવી હતી આદે કોકની ભમરા નાવડી મોટી થઈ ગઈ પછી એને કમેન્ટમાં નીચે લખે ખાલી આદિવાસી તેલનું મેં એક જ ટીપું નાખ્યું તો ફેમસ એવી કમેન્ટ આવી હતી. ખરેખર ભાઈ બહુ મોટું કૌભાંડ આવશે. એટલે આપણે તો વળી કેવું છે આ બધું રહેવાનું. હવે 500 રૂપિયા તેલની વાળ કરે અંબાણીનો એ તો કહું છું હું. એનો ટોલું એને બચાવી નહીં બરાબર. શક્યું 500 રૂપિયા તેલમાં આપણે શું ભરોસો રાખીએ? જો સાહેબ દુનિયાનું વિશ્વનું બેસ્ટ માલનું બેસ્ટ જો તેલ હોય એ કોપરેલ છે. એનાથી વિશેષમાં કાંઈ જ નથી. આ ફેક્ટ વાત છે બરાબર. એટલે હંમેશા કોપરેલ જ વાપરવાનું. પ્યોર કોપરેલ બેસ્ટ. તમે જુઓ કેરળના હા ભલે માથામાં વાળ કાળા કરો કારણ પોતાની સ્કિન કાળી કરી નાખશે વ્હાઈટ ધોળો નહીં આવવા દે. વાળ ધોળો નહીં આવવા દે. શું કેવું? એ લોકો તેલ નાખે કોપરેલ જ નાખે ને માથું ધોએ હા પછી નહીં નાખવાનું. નાખતા પહેલા કોપરેલ નાખી દેવાનું પછી નહીં લેવાનું. પછી આજે આજે લોકો આદિવાસી ઓઇલ લઈને कौभांड है कौभांड आएगा खुलेगा उसका भी पोल खुलेगा टेंशन मत लो भाई હવે એવું નહીં તો ખોટા છે પણ એ અમુક લોકોના નામથી અમુક લોકો ચરી જાય છે. હું મારો કહેવાનો પર્પઝ આ છે જે વેચતા હશે ખરેખર રાઈટ પણ હશે બરાબર છે પરંતુ અમુક એ નામથી લોકો ચરી જતા હોય છે. અને બહુ સરસ મજાની ગાડી ભાઈએ છોડાઈ છે. બસ આવીને આવી પ્રગતિ ત્રણે ભાઈ કરતા રહે. બધા કરતા રહે. બધા તમે બધા બધા મેં બધા જ તમે બધા એવું નહીં આપણે
બધા જે આપણો વિડીયો જોવે એને માતાજી સરસ મજાના આશીર્વાદ આપે કે એમના ઘરે દર વર્ષે નવી મર્સિડીઝ આવે. સાચી વાત. એ તારે કઈ જુઓ થા. બરાબર એ રીતના થાર જુઓ છે. ચલો હજુ મારે છે ને ચાલવા જવાનું છે. 10:30 તો વાગી ગયા છે. પપ્પા તમને તો પેલી હા. ગાડી ચલાવવા અરે આ બે જાડે એકબીજાનો કંઈક વસ્તુ નાખે. હવે હું નાખે કેવા જેવું નહીં. વિશાલભાઈ કડીમાં પટેલ માર્કેટ યાર્ડમાં 40 રૂપિયા અનલિમિટેડ જમાડે છે. 100% હું ઊંઝા જઉં ને તો ઊંઝા એપીએમસીમાં જમું છું. મેં મતમ નથી જમતો બરાબર. ઊંઝા એપીએમસીમાં જમવાનું ઘણું સારું હોય છે. મેં મતમ બી સારું હોય છે પણ ઉમિયા મતમમાં કેવું થોડું સ્વીટનેસ વાળું હોય છે બરાબર. અને એપીએમસીમાં થોડું મજા આવે અને એકદમ સારી ક્વોલિટી આપે છે ઉમિયા માતામાં. ઊંઝા એપીએમસી ના ઉમિયા માતા બી સારું હોય છે. મને ત્યાં આગળનું એપીએમસી નું ખબર નથી બેન. હવે કે મેં જે રામઝોપડીમાં જે જમ્યું તેમાં જમવાનું સારું હતું. મહેસાણાની હોટલ મહેસાણાની એમાં 30 રૂપિયામાં ચાલે છે. ક્યાં આગળ? આપણે હા ભોજનાલયમાં. ભોજનાલયમાં. મારવાઈ આજે સાચે ભાઈ બીજ મથુરા નહીં મહેસાણા થયું. વાહ મયુરભાઈ વાહ. આજે ભાઈ બીજ મથુરા નહીં પણ મહેસાણા પણ મહેસાણા થઈ. અમુક જગ્યાએ આ 2-3 દિવસમાં રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ 2-3 દિવસ કોઈ ગયા હમણાં પેપરમાં એક્ઝેક્ટ મને થોડું ભૂલી ગયો છું. આ 2-3 દિવસની અંદર કોઈક રક્ષાબંધન ઉજવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. સરસ આમ હસતા રમતા જો. ઓકે વિશાલભાઈ હું કહું એ એપ વાપરો A to Z ચેનલ ચાલશે. એ ચેનલનું લિંક નાખી દેજો બરાબર. ફરી નવીથી કોમેન્ટ કરજો. બાકી એક બીજી પણ અમે એપ્લિકેશન વાપરીએ છીએ જ્યાં યુટ્યુબની અંદર અમે બોલી નથી શકતા બરાબર. જે હવે અત્યારે ટીવીમાં પણ ચાલુ થઈ ગયું છે. એન્ડ્રોઇડ ટીવીની અંદર પણ એ એપ્લિકેશન આવે છે. એમાં જીટીવી આવે. નવા લેટેસ્ટ મૂવી અને વેબ સિરીઝ આવે. આ તો ચાલશે ને. હા. નવું કંઈક ના વેબ સિરીઝ. ચાલશે આ બાપા માથું ખજવાડી નાખે. હવે જીટીવી અમારે મસ્ત પેલું હોય, આમ ચાલુ થયું હોય અંદર સિરિયલમાં અને બંધ થઈ જાય તો કેવું થાય? અમે છેક લગીને કેટલું મસ્ત જોજો કરતા હતા અને આ બધા હવે બંધ કરી દીધું. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજમસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણે જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો બરાબર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.